બ્લૂમ થશે. એલ્ગી બ્લૂમ કોના કારણે થશે? તો કે યુટ્રોફિકેશનના કારણે, સુપોષણના કારણે એલ્ગી બ્લૂમ થશે. અને એલ્ગી બ્લૂમ થશે તો એના કારણે જે સજીવો હશે એમનો દમ ઘૂંટાવા લાગશે, સફોકેશન અને ડેથ થવા લાગશે. તમને એવું લાગે એવું કઈ રીતે થાય? તો કે એવું એટલા માટે થશે કારણ કે સૂર્યપ્રકાશ એટલો બધો અંદર આવશે નહીં. સૂર્યપ્રકાશ અંદર નહીં આવી શકે. સૂર્યપ્રકાશ એટલો બધો અંદર નહીં આવે તો ફોટોસિન્થેસિસ નહીં થાય. ફોટોસિન્થેસિસ નહીં થાય તો ઓક્સિજન રિલીઝ નહીં થાય. ઓક્સિજન રિલીઝ નહીં થાય તો ઓક્સિજનની ડિમાન્ડ વધશે, ઓક્સિજનનું ડિપ્લીશન વધશે, એટલે કે ઓક્સિજનની માત્રા ઘટશે. ઓક્સિજનની માત્રા ઘટશે તો સફોકેશન ને એવું બધું જોવા મળશે. સમજાણું? તો સમજાણું. એક રીતે તમે નોટ કર્યું કે હકીકતમાં પોષણ મળવાથી માછલીઓ મરી જાય છે. યુટ્રોફિકેશનના કારણે માછલીઓ મરી જાય છે, દરિયાઈ જીવો મરી જાય છે. સમજાણું કઈ રીતે મરે છે? નજરે આપણે કંઈ ભેણા જ હોય તો એવું લાગે કે શું હવામાં વાતું કરે છે, શું ગોળા મારે છે, કે પોષણ મળવાથી કંઈ થોડી મરતા હોય. પણ સમજીએ તો ખ્યાલ આવે. આપણે જે ઓલી ક્રોનોલોજી એકબીજા હારે જોડાયેલી વસ્તુ સમજવી પડે. ફરીથી હું તમને ચલાવી દઉં. યુટ્રોફિકેશન એટલે કે પોષણ. યુટ્રોફિકેશન એટલે કે પોષણ. ફર્ટિલાઇઝરના કારણે ફોસ્ફરસ અને નાઇટ્રેટનું પ્રમાણ એ વહી જવાથી જમીનમાં જતું રહે અને જમીનમાં એ બધામાં વહી જવાથી પાણીમાં આવી જાય. તો પાણીની અંદર પોષણ વધી જાય તો એ કૃત્રિમ રીતે પોષણ વધ્યું કહેવાય. કૃત્રિમ રીતે પોષણ વધશે ફોસ્ફરસ અને નાઇટ્રેટ એ પાણીમાં વધી જશે તો એના કારણે શું થશે? એલ્ગીમાં વધારો થશે, પ્લાન્ટમાં વધારો થશે. એલ્ગીમાં અને પ્લાન્ટમાં વધારો થશે તો શું થશે? એલ્ગી બ્લૂમ થઈ જશે. એલ્ગી બ્લૂમ થઈ જશે તો પાણીની ઉપરની આખી સપાટી કવર કરી લેશે. આખી સપાટી કવર કરી લેશે. સૂર્યપ્રકાશ અંદર પેનિટ્રેટ નહીં કરી શકે, સૂર્યપ્રકાશ અંદર પ્રવેશ નહીં કરી શકે. સૂર્યપ્રકાશ અંદર પ્રવેશ નહીં કરી શકે. ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો અંદરના જે બધા સજીવો જે છે એ ગુંગળાઈ મરશે. કેમ? કારણ કે ઓક્સિજન ઓછો પડશે. ઓક્સિજનનું ડિપ્લીશન, ઓક્સિજનનું ધોવાણ થશે, ખવાણ થશે અને ડિમાન્ડ જે છે એની વધશે. બધા અંદરો અંદર બાજશે, સફોકેશન થશે અને ડેથ જોવા મળશે. સમજાણું?